નમસ્કાર મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલા આપણે સ્પષ્ટતા કરી લઈએ. સમાજ જીવનના જે તાણાવાણા એવા ગોઠવાયેલા છે કે એના કારણે ગમે તેટલી સમરસતાની સમાનતાની વાતો કરવામાં આવે પણ વ્યવહારની અંદર તો હું ઊંચો અને તું નીચો આ જે ભાવના પડી છે, આ ભાવનાના કારણે અનેક દૂષણો પેદા થયા છે. અને આજકાલ સમગ્ર ગુજરાતની અંદર કેટલાક સંગઠનો અને કેટલાક સમાજના લોકો પ્રેમ લગ્ન વિશે જુદી જુદી માંગણીઓ કરી રહ્યા છે. એટલે એનો એક આ વિશ્લેષણાત્મક વિડીયો છે. આમાં ક્યાંય કોઈને ઊંચા બતાવવાની, કોઈને નીચા બતાવવાની અથવા તો જે કંઈ કોઈની જે માંગણીઓ છે સાચી છે ખોટી છે એ જજ કરવાનું માટે આવ્યો નથી. તો હું મારો મત વ્યક્ત કરી રહ્યો છું. કારણ કે જે મા બાપે પોતાની દીકરીને 15 વર્ષ, 20 વર્ષ, 22 વર્ષ સુધી એને લાડકોડથી ઉછેરે, એક ઘરમાં 4 દીકરી હોય, 5 દીકરી હોય તો પણ લગભગ તો કોઈ દીકરી અળખામણી નથી હોતી. આવી દીકરીઓને 15, 20, 25 વર્ષ સુધી એને ભણાવે, ગણાવે, એના મોજશોખ પૂરા કરે અને એક સમય એવો આવે કે 2-4 મહિનાનો અથવા એકાદ વર્ષનો કોઈ અજાણ્યો યુવક હોય, એની કોઈ જ્ઞાતિ અથવા ધર્મની કોઈ ઓળખ ના હોય અને એવા યુવાન સાથે દીકરી જ્યારે પલાયન થઈ જાય, કોર્ટ મેરેજ કરી લે, ત્યારે ખૂબ મોટો આઘાત જે મા બાપોએ કર્યો છે. એ મા બાપોની ભાવના અને એની લાગણીઓની હત્યા થાય છે, જે મા બાપોએ પોતાની દીકરીઓને આ રીતે કરી છે. અને આવા જે બનાવો બને છે ને એમાં 99% આવા બનાવોમાં 99% બનાવોમાં તો બે આત્મા વચ્ચે પવિત્ર સ્નેહ, સમર્પણ અને ઉભયમાં વિલીન થઈ જવાની ભાવના નથી હોતી. આવા તમામ પ્રેમ લગ્નના કિસ્સાઓમાં 99% કરતાં વધારે કિસ્સાઓ એવા હોય કે એમાં આવી કોઈ ભાવના નથી હોય. પરંતુ શું છે, યુવાનીના અંકુર હોય, યુવાનીના અંકુર હોય. સ્વાભાવિક રીતે કામવાસના જેમ જેમ ઉંમર થતી જાય એમ કિશોરાવસ્થા પછી આ આવેગોનો વિકાસ થાય અને અપરિપક્વ માનસિકતા કેટલાક કિસ્સાઓની અંદર યુવાનો યુવતીઓની અંદર ઓવર કોન્ફિડન્સ હોય છે. અને આ ઓવર કોન્ફિડન્સના કારણે આ સમસ્યા સર્જાતી હોય છે. એ સમસ્યા જે સર્જાવાની છે એ સમજવાની એનામાં અજ્ઞાનતા હોય છે, અણઆવડત હોય છે. અને આના કારણે આવા લગ્નો ક્યારેક ડાયવર્સમાં, ક્યારેક આત્મહત્યામાં અથવા તો હત્યાઓમાં પરિણ્યામાં છે. અને આવા અનેક કિસ્સાઓ ઓન ધ રેકોર્ડ તમારી મારી નજર સમક્ષ છે. એટલે આ એક તો ન ઉકેલી શકાય એવી સમસ્યા છે. કેવી છે? અને આની સાથે સાથે જોડેલી સમસ્યા એ છે જ્ઞાતિના વાડા છે. આ પ્રેમ લગ્નો તો યુવાનો યુવતીઓ કરી લે છે, મા બાપની ઉપરવટ જઈને કરી લે છે, પણ એને વધારે ગૂંચવતી સમસ્યા, આ સમસ્યાના ગૂંચવતી મોટી સમસ્યા જ્ઞાતિના વાડા છે. અને એ જ્ઞાતિના વાડાઓ કેવા છે, સમાનતાના ધોરણે જો વિભાજન હોત ને તો આ સમસ્યા ના થાય. તો બધું સમસૂત્રું પતી જાત અને ક્યાંય કોઈ સવાલ જ ઉભો થાય. પરંતુ એ જે વાડાઓ છે એ ઉચ્ચ નીચના વાડા છે. એટલે બ્રાહ્મણ કન્યા હોય, ક્ષત્રિય કન્યા, વૈશ્ય કન્યા હોય. જ્યારે બ્રાહ્મણ કન્યા બ્રાહ્મણમાં, વૈશ્ય કન્યા વૈશ્યમાં, ક્ષત્રિય કન્યા ક્ષત્રિયમાં જાય ત્યાં સુધી વાંધો નથી આવતો. હમણાં સુધી તો બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય કન્યાઓમાં આપોઆપ સમજણોથી આવા સમૂહ લગ્નો આવા પ્રેમ લગ્નો અથવા તો સામાજિક લગ્નો ગોઠવતા હતા. પરંતુ જ્ઞાતિના વાડાએ કેટલાક કિસ્સાઓમાં મા બાપના જે તે જ્ઞાતિના એના પરગણાના જે નીતિ નિયમો હોય, એની જે કંઈક મર્યાદાઓ એણે એને ખૂબ ક્ષોભજનક સ્થિતિમાં મૂકી દીધા આવા મા બાપોને. અને ક્યારેક એમણે સામાજિક વિટંબણાઓનો ભોગ બનવું પડતું હોય છે. અને આની સાથે સાથે સોશિયલ મીડિયા અને શિક્ષણ, આ બનાવોને પાછું વેગ આપવામાં સોશિયલ મીડિયા અને શિક્ષણે વધુ આ દૂષણને વકરાવી છે. અનેક સમસ્યાઓ અને આના કારણે અનેક સમસ્યાઓ પેદા થઈ. પહેલી સમસ્યા તો એ છે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને વિકસિત શૂદ્રની કન્યા અનુસૂચિત જાતિ અથવા જનજાતિમાં જાય ને તો એનું દૂષિત પરિણામ એ આવે છે, યુવાનની હત્યા થાય અથવા યુવતીની હત્યા થાય અથવા તો કાયમ માટે જે તે પરિવાર દીકરીને ભૂલી જવી પડે છે અથવા તો યુવાનના પરિવારનો સામાજિક બહિષ્કાર થાય. આ એક પરિણામ આવે. બીજું પરિણામ એનાથી ઉલટું ક્રમમાં હોય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય
પટેલ કન્યા અન્ય પછાત વર્ગ ઓબીસીમાં આવે તો શું થાય છે, તો યુવાન સાથે મારઝૂડ થાય, ગંભીર પરિણામ આવે, યુવાન પક્ષનો બહિષ્કાર થાય અથવા કોમનનું સમાધાન થાય. સમાધાન થાય પણ કેવું થાય? બીજું એક પાસું એ છે કે ઓબીસી અન્ય પછાત વર્ગની કન્યા અન્ય પછાત વર્ગમાં જાય તો એમાં પણ વળી પાછો આ જ સમસ્યા છે, કારણ કે આ જ્ઞાતિની અંદર પાછા તારાથી અમે ઊંચા તું નીચો એ જે ક્રમ છે, એટલે એક માનસિકતા એવી કામ કરે, અમારી કન્યા તમારા ઘરમાં કઈ રીતે હોઈ શકે? આ અહમ, આ ઈગો દરેક સમાજમાં દરેક જ્ઞાતિની અંદર કામ કરતો હોય છે. આથી આગળ વધીને આ સમસ્યા બીજા એ રીતે કે શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, ઓબીસીની કન્યા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પરિવારમાં જાય. આવું બને, ઘણા લોટ ઓફ કિસ્સામાં બની છે કે શેડ્યુલ કાસ્ટની, શેડ્યુલ ટ્રાઇબની અને ઓબીસીની કન્યા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય પરિવારમાં જઈ છે. તો આમાં શું થયું છે કે ઘણા બધા પરિવારોની અંદર આવી દીકરીઓનો એનો વહુ તરીકે અને એના આત્મસાત નથી થઈ. આવી દીકરીઓ વહુ તરીકે આત્મસાત નથી થઈ. કેટલાક બનાવોની અંદર એને તરછોડી દેવામાં આવી, કેટલાક બનાવોમાં યુવતીઓ આત્મહત્યા કરી છે અને કેટલાક બનાવોમાં કાનૂની ખટલાઓ આજની તારીખમાં ચાલે છે. આ સમસ્યાઓ છે. તો આ સમસ્યાઓ વિકરાળ કઈ રીતે બને છે કે જ્યાં સુધી યુવાન અને યુવતીઓની એકબીજાની જાતિ અથવા ધર્મની ઓળખ ન થાય ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પરંતુ જ્યારે આ ઓળખ થાય ને એટલે પછી સમસ્યાઓ પેદા થાય. તમને એવું નથી લાગતું કે આ વર્ણ અને જાતિને નષ્ટ કરી અને હિન્દુ તો અકબંધ રહેવું જોઈએ? વર્ણ અને જાતિને નષ્ટ કરીને હિન્દુ તો અકબંધ રહેવું હોય. છતાં બે બાબતો વિચારવા જેવી છે કે સામાજિક સમરસતા માટે હિન્દુમાં લગ્ન થાય તો શું ખોટું? સામાજિક સમરસતા માટે હિન્દુમાં લગ્ન થાય તો શું ખોટું? અથવા તો હિન્દુમાં પરસ્પર લગ્નને સમર્થન થાય તો એનાથી તો એકતામય સમાજનું નિર્માણ થાય ને. આ પણ એક વિચારવા જેવી બાબત છે. પણ આ મારો અંગત મત છે. તમારો મત શું છે એ તમે કોમેન્ટમાં પછી જણાવી શકશો. બીજી એક બાબતની ચર્ચા કરીએ કે કોઈ પણ દીકરી મા બાપની ઉપરવટ જઈને લગ્ન કરી લે એવું કોઈ મા બાપે ક્યારેય ઈચ્છ્યું નથી. અને જે દીકરીઓએ આવું કર્યું છે એમણે પોતાને આ મા અને બાપની ભાવનાઓની અને એમણે જે સપના સેવા હતા ને એની હત્યાઓ કરી છે. જે દીકરીઓએ મા બાપની એની જે ભાવનાઓ હતી, એના સપના હતા, એની ઉપરવટ જઈને જ્યારે આ લગ્ન કર્યા ત્યારે એમણે મા બાપની ભાવનાઓની અને એમણે સેવેલા સપનાઓની હત્યા કરી છે. પરંતુ ગુજરાતમાં 100થી વધારે એવા રેકોર્ડેડ ઉદાહરણો છે કે પરજ્ઞાતિની અંદર બીજી જ્ઞાતિઓની અંદર સમજાવટથી આવા લગ્નો થયા છે. કથિત રીતે ઉચ્ચ વર્ણની સેંકડો કન્યાઓ બીજી જ્ઞાતિઓની અંદર સમજાવટથી, સામાજિક રસમોથી જઈ છે અને એમના લગ્નો થયા છે. આ પ્રક્રિયા શું કામ કરે છે? પરસ્પર જુદી જુદી જ્ઞાતિઓની અંદર સામાજિક સમજાવટથી જે લગ્નો થયા છે, ઓન રેકોર્ડ છે. અને એ લગ્નો જાતિ અને વર્ણ નિર્મૂલનનું કામ કરે છે, જાતિ અને વર્ણ નષ્ટ કરવાનું કામ કરે છે. આવા સેંકડો ઉદાહરણો ગુજરાતની અંદર આજની તારીખમાં છે કે વૈશ્ય સમાજનો દીકરો હોય અને અનુસૂચિત જાતિની દીકરી હોય, અથવા તો અનુસૂચિત જાતિનો દીકરો હોય અને ઓબીસી જાતિની દીકરી હોય, તો આવા લગ્નો સામાજિક સમજાવટથી થયા છે. એકબીજાના ત્યાં જાનો બોલાવીને આ લગ્ન થયા છે. હું આ રેકોર્ડ સાથેની વાત કરું છું. તો આ પ્રક્રિયા છે ને એ વર્ણ અને જાતિનો નિર્મૂલનનું કામ કરે છે. શું કરે છે? વર્ણ અને જાતિને નષ્ટ કરવાનું કામ કરે છે. એટલે આ બાબત બહુ વિચારવા જેવી બાબત છે. સાથે સાથે આવા કેટલાક કિસ્સાઓમાં મા બાપની સમજણની સાથે સાથે દીકરીની અને દીકરાની પરિપક્વતા પણ ખૂબ અગત્યની છે. પણ છતાં કેટલાક સંગઠનો લોકોની માંગણી કેવી છે કે ભાઈ યુવતીના લગ્નની નોંધણી એના ગામમાં થવી જોઈએ અને મા બાપની સંમતિ હોવી જોઈએ. તો આ કામ તો સરકારે અથવા તો કોઈક શૈક્ષિક સંસ્થાએ ઉપાડી લેવું જોઈએ. બાકી દીકરીના લગ્નની નોંધણીનો કાયદો બીજી વિકૃતિઓનો જન્મ પણ આપશે. બીજી દીકરીઓના આ જે નોંધણીનો કાયદો છે, માનો કે આવતીકાલે આવશે, પણ એ બીજી વિકૃતિઓનો જન્મ કે નહીં આપે એવું કેમ માની લઈએ? જે દીકરી પોતાના મા બાપના કહેવામાં નથી રહેતી એ સમાજના કાનૂનના અંકુશમાં કઈ રીતે રહેશે? એ ભાગીને લગ્ન કરી લેશે અને ભાગીને અવૈધ રીતે એ ભેગા રહેશે લિવ ઇન રિલેશનશીપમાં. તો એને કઈ રીતે, ક્યાં વ્યક્તિગત રીતે બધાને અટકાવશો? આવું શક્ય બને એવું લાગતું નથી.
એટલે જે પરિવારમાં અને સમાજમાં જે અંકુશ નથી જે છોકરીઓ ઉપર, એ તો ક્યારેક ને ક્યારેક આવું કરવાની છે. એટલે આ બહુ વિચારવા જેવી. આની સાથે બીજી એક ગંભીર સમસ્યા છે. કેટલાક વિદ્વાનોને એવું છે કે ભાઈ અન્ય પછાત વર્ગનો દીકરો હોય અને શેડ્યુલ ટ્રાઇબ્સની અથવા શેડ્યુલ કાસ્ટની છોકરીઓની એ જે બાળક પેદા થાય તો એની જ્ઞાતિ કઈ. આ સવાલ તર્કની દ્રષ્ટિએ તમારો સવાલ સાચો છે, પરંતુ ગુજરાતની અંદર અમુક સમાજો એવા હતા કે પોતાની દીકરીઓના લગ્ન વખતે મોટું કરિયાવર આપવું પડતું હતું. એટલે આ કરિયાવર ના આપવા માટે હમણાં તો કાયદો આવ્યો છે, પણ સોનોગ્રાફી દ્વારા દીકરા દીકરીના ભ્રૂણની તપાસ થઈ અને દીકરીના ભ્રૂણની નિકાલ કરી દેવામાં આવતો હતો. એટલે ચોક્કસ સમાજની અંદર દીકરીઓની અછત પેદા થઈ. ચોક્કસ સમાજમાં દીકરીઓની અછત પેદા થઈ. બીજું કે ક્ષત્રિય સમાજમાં એવું છે કે એક વખત વિધુર થયા પછી એને બીજી વખત કન્યા મળી શકતી નથી. બહુ રેર કેસમાં મળી શકે, કદાચ મળે તો પોતાના સમાજમાંથી 35, 40, 50 વર્ષનું ક્ષત્રિય યુવાન હોય તો એના પોતાના સમાજમાંથી લગભગ કન્યા ના મળી શકે. તો જે સમાજમાં દીકરીઓના ભ્રૂણની હત્યાઓ કરી અને એના કારણે દીકરા દીકરીનું અસંતુલન પેદા થયું અને એના કારણે ચોક્કસ સમાજના 35, 40 વર્ષના યુવાનો વાંઢા રહેવા માંડ્યા. પોતાના સમાજમાંથી કન્યાઓ ના મળે અને એવા સમાજના લોકો ઓન ધ રેકોર્ડ, જેને આ રેકોર્ડ જોઈતો એનું આપી શકીશું, અન્ય પછાત વર્ગની કન્યાઓ અને આદિવાસી કન્યાઓ લાવી અને એમણે એમના સંસાર વસાયા છે. તો એનાથી જે બાળકો પેદા થયા, હવે એને કઈ જ્ઞાતિમાં મૂકવાના થયા? આ બહુ આ સામાજિક સમસ્યા છે. આ સામાજિક સમસ્યા વિચારવા જેવી છે. એટલે ઘણા વિદ્વાનોએ આવું એ કર્યું છે. બીજી એક વસ્તુ છે કે વર્ણ અને જાતિના જે જાળાઓ છે એ જ આ સમસ્યાને વધુ વિકૃત બનાવી રહ્યા છે. વર્ણ અને જાતિના જે તાણાવાણા છે ને એ પ્રેમ લગ્નની સમસ્યાને તમે ધારો એટલી સહેલી નથી. કઈ રીતે છે એને વધારે વિકૃત બનાવી રહ્યા છે. તમે જો બ્રાહ્મણોની અંદર જેટલી અટકો છે, શર્મા છે, પંડ્યા છે, વ્યાસ છે, દવે છે, જોશી છે, આ તમામે તમામ અટકો અનુસૂચિત જાતિના ઘરો બ્રાહ્મણમાં છે અને આમાંની ઘણી બધી અટકો મુસ્લિમોમાં છે. આ તમે તપાસ કરી જુઓ. ક્ષત્રિયોની અંદર જેટલી અટકો છે, પરમાર છે, વાઘેલા છે, સોલંકી છે, ઝાલા છે, ચાવડા છે, આ બધી જ અટકો અન્ય પછાત વર્ગોમાં અને અનુસૂચિત જાતિ અને જનજાતિની અંદર છે. અન્ય પછાત વર્ગની તમામે તમામ અટકો શેડ્યુલ કાસ્ટમાં, શેડ્યુલ ટ્રાઇબમાં છે. એટલે ક્યાંક તમે 5-25 વર્ષ પહેલા આ વસ્તુ તારવી શકાતી હતી. હવે એટલું જ એ નથી રહ્યું કે આ વસ્તુને તમે એકદમ જજ કરી શકો કે પરમાર અટક વાળો વ્યક્તિ કઈ કાસ્ટનો છે અથવા તો ઝાલા અટક વાળો કોણ છે. બીજું કે શિક્ષણના ફેલાવાની સાથે સાથે અનેક પરિવારો, અનેક સેંકડો પરિવારો, લાખો પરિવારો એવા છે કે એમણે પોતાની જે જન્મજાત અટકો હતી એના બદલે એને આધુનિક અટકો કોઈ ગામના નામ ઉપરથી કરી છે, કોઈએ બીજા પોતાના પરિવારના અથવા પૂર્વજોના કોઈક સારા યાદમાં કોઈક અટકો બદલી છે. કેટલાક લોકોએ કહેવાતી સારી અટકો ધારણ કરી અને પોતે સારા દેખાવાનો પ્રયાસ કર્યો છે. એટલે આ એક દૂષણ સાથે સાથે એવું છે કે જે બધી જ હિન્દુઓની તમામ અટકો, હિન્દુઓની બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રની તમામ અટકો તમામ વર્ણ અને તમામ જાતિઓમાં છે. એ આ પ્રેમ લગ્નને પણ ઇનડાયરેક્ટલી પ્રોત્સાહન આપતી હોય છે. કારણ કે ઘણી વખત પટેલ યુવક અટક એટલે પટેલ યુવક એટલે ખરેખર કાછા પટેલ છે, લેવા પટેલ છે કે મુસ્લિમ છે, આની સ્પષ્ટતા નથી થતી. કારણ કે મુસ્લિમોમાં પટેલ અટક છે, મુસ્લિમોમાં ગાંધી છે, મુસ્લિમોમાં દોશી છે, મુસ્લિમોમાં પરમારી છે, મુસ્લિમોમાં ગોહિલી છે અને આ બધા જ હિન્દુઓમાંથી ગયેલા છે માટે છે. બરોબર. એટલે આવી ઘણી બધી સમસ્યાઓ છે. એટલે આ સમસ્યાઓ આપણે માનો કે રેલીઓ કાઢીશું, માગણી કરીશું, સંઘર્ષ કરીશું, પણ સાથે સાથે આમાંથી કેટલા દૂષણો પેદા નહીં થાય એ પણ એક અભ્યાસનો વિષય છે. એટલે આ વિડીયોનો હેતુ ક્યાંય કોઈની માગણીઓ અથવા કોઈ સંગઠનોની જે કંઈ લાગણીઓ છે
એણે બહુપક્ષીય રીતે આ પ્રશ્ન વિચારવા જેવો છે. આ પ્રશ્ન બહુ બહુ પક્ષીય રીતે વિચારવા જેવો છે, કારણ કે જેટલું ધારીએ છીએ એટલું આ પ્રશ્ન સહેલો નથી. માનો કે આવતીકાલે કાયદો લાવી દીધો, બંધારણમાં સુધારો કરી નાખ્યો, પરંતુ યુવાનો અને યુવતીઓની અંદર જે કેટલીક વિકૃતિઓ પેદા થઈ હશે, અથવા તો એમને પોતાનો જે સ્વેચ્છાચાર હશે એની ઉપર બ્રેક મારી દેવી એ એટલી સહેલી નથી. મિત્રો, આમાં કેટલાકને આ વાત ગમે અને કેટલાકને ન ગમે. તમે ગમે તો સબસ્ક્રાઇબ કરો, શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. પરંતુ મારો અંગત મત છે, અને તમને યોગ્ય લાગે તો તમે તમારો મત જણાવજો.